હેલો ગાઈસ, હું છું. હવે જો ડોન્ટ બેકિંગનો પાર્ટ 2 છે. હાય રંજુબેન. હાય. રંજુબેન, આકા એક ડોનટ નાનું છે. એ થોડુંક વધતું હતું તો નાનું કરી નાખ્યું. હારું હારું. આ જો આ બધી જે ફ્રોસ્ટિંગ, એ જો બધી ફ્રોસ્ટિંગ છે. જો ગાઈસ, જો ચોકલેટ ડોનટ થઈ ગયું છે હવે આ એક. તો રંજુબેન, આપણે ડોનટ કર્યું ચોકલેટ વાળું, બરાબર? એના પછી આમાં શું કરશી આપણે હવે? હવે આ બધું પડ્યું જે છે ને એનાથી ઉપર ગાર્નિશ ફ્રોસ્ટિંગ સેટ કરશી. બરાબર બરાબર. જો ગાઈસ, આ ડોનટ નંબર 2 રેડી થઈ ગયું. જે 3 બાકી, નાનું તો 2 સેકન્ડ થાય, જે વાર નહીં લાગે. એક ચાખી. વિરાટભાઈ, તમારા હાથ ધોયેલા છે ને, એમ તમે બધામાં એમ ન કરતા. હા ભાઈ, જોયા રંગભાઈ, ના ફ્રોસ્ટિંગ તો બહુ મસ્ત છે. જો 3 ડોનટ રેડી થઈ ગયા છે. જો ગાઈસ, આ 5 ડોનટ થઈ ગયા છે ચોકલેટ ડીપ્ડ. રંજુબેન, હવે હાલો ફ્રોસ્ટિંગ સેટ કરો. ઓડિયન્સ જોવે. પેલા ચોકલેટ ઓલી કરી દો ને બેટા. હા, સરખું ગાર્નિશ થઈ જાય ને. ચોકલેટ આપણે વધારે દેવાની. એમાં જરે કસ્ટમર નારાજ ન થવો જોઈએ. આમાં ચોકલેટ વધારે હોય ને તો જ આ ભાવ. વિરાટભાઈ, આલ્યો ફ્રોસ્ટિંગ. હાલો હાલો, ફ્રોસ્ટિંગ કરો. આ શું મૂકો તમે? દેખાડો શું મૂકો છો. એક મિનિટ. હા, કરી લે જે કરતા હોય. જો સૌથી પહેલા જીરમીરી. અને શું કહેવાય રંજુબેન? અને શું કહેવાય આનું? હા, ડેકોરેટની સેવ કહેવાય છે, એ મને ખબર છે. ઓડિયન્સ બધા શું કહેતા હોય મને નથી ખબર. આપણે લેવા ગયા ને ત્યારે ભાઈ એમ કીધું હતું. રંગબિરંગી સેવ નહીં. જો હવે શું લીધું? ઓહ, હજી એમ જ છે. હરખો સેટ થઈ જાય ને પછી જાજો માલ દેવો પડે ને. જો હવે આ થઈ ગયું છે રેડી. હવે શું નાખશો? હવે ગોલ્ડન કલરના હાર્ટ. ઓકે. જો સોનેરી કલરના દિલ. એકમાં 4 દિલ આવે ને? ઓકે, ઘણા બધા આવે. આમાં બસ એટલું જ આવશે ફ્રોસ્ટિંગમાં. ઓ જો હજી આ સોનેરી દડા. તો જો કઈ દડા સેટ થઈ ગયા. 4 દિલ 4 દડા. આમાંય સેવ આવે સોનેરી. આ તમે ક્યાં છે લઈ આવ્યા હો? બહુ મસ્ત છે. જો આ બાજુ રહી ગયું થોડુંક. રંજુબેન, આ બાજુ ઓછી ફ્રોસ્ટિંગ પડી છે જ નહીં એટલે એરિયામાં. રેડી, ડન. જો ગાઈસ, 2 ડોનટ રેડી. મસ્ત લાગે છે રંજુબેન. એટલે બધી અલગ અલગ વેરાયટી છે બધી, એમ ને? ખાવામાં બહુ સરસ લાગશે વીરભાઈ. એટલે આમાં અલગ અલગ ફ્રોસ્ટિંગની અલગ અલગ ટેસ્ટ હોય રંજુબેન? ના, ટેસ્ટ તો સેમ હોય. તો રંજુબેન, હવે તમે કઈ ફ્રોસ્ટિંગ લ્યો છો? પિંક અને વ્હાઈટ હાર્ટ. આ પતલા દિલ છે. જો ગાઈસ, હવે આ કયામાં લાગશે? જોઈએ આ વાળામાં. રંજુબેન, એવું હોય ને તો આ પ્લેટ આમ ફેરવી લ્યો. ઉભા રહો, કરી દો. જો કરી દઉં? ના, મને જોઈને ઓટકાર આવી ગયો. જો ગાઈસ, મૂકી ડાલો છેલ્લું દિલ. ગુલાબી. આમાંય પાછી રંગબેરંગી સેવ.
રંજુબેન આ વાળું બહુ મસ્ત લાગે છે. આ વાળું ગોલ્ડન વાળું ને? ના ના આલે આ સેવ વાળું એ મસ્ત લાગે છે. નો કોકનો બર્થડે હોય ને આપતા હોય એવું લાગે છે. મસ્ત લાગે છે. આ ગોલ્ડન બધા સારા લાગે છે આમ તો. છેલ્લો રહ્યું છે ગાઈસ. આમાં તમે કઈ ફ્રોસ્ટિંગ લેશો? ઓ હજી આ બાકી છે. આમાં સોનેરી સેવ. એટલે આ વાળામાં આ બેનું જ આ મિક્સર કર્યું એમ ને? હા. હવે કઈ ફ્રોસ્ટિંગ? સિલ્વર બોલ. ચાંદીના દડા. ઓમ ચાંદી નહીં, ચાંદી કલરના. મસ્ત લાગે છે જો. જો આટલી ફ્રોસ્ટિંગ છે. તો ગાઈઝ હવે પછી આ થઈ જાય ને એના પછી આ છેલ્લું રહેશે આ વાળું. એ તો તમારે ખાવાનું, તમારે તો આવશે ને વીરુભાઈ? ના કરવું પડે હો. હા કસ્ટમર જ છું તમારો. રજબેના થઈ ગયું કે હજી બાકી છે આ વાળું? ઓ આ વાળું એ હવે મૂકો, વાંધો નહીં. શું કરો? એ ચોકલેટ બેસી ગઈ નહીં? એ છે ને અત્યારે સુકાઈ ગયું. હા અત્યારે ઠંડીનો મોસમ હે ને તો મારા ફ્રોસ્ટિંગ હારી કરજો. જો ગાઈસ છેલ્લું ડોનટ છે આપણું. તો ગાઈસ હવે આપણે મળીએ કાલના વ્લોગમાં. સો કમ્પ્લીટ થઈ જાય ને? ઓ આપણે આઉટ બરાબર ને? હવે આ શું છે? ઓકે આવી ગઈ સોનેરી સેવ. મસ્ત લાગે છે આ તો. જો જો વીરુભાઈ હા બોલો રંજુબેન. થઈ ગયું કમ્પ્લીટ. હા ભાઈ તો આ આપી દઈએ. તો ગાઈઝ હવે આપણે મળીએ કાલના વ્લોગમાં. સો ગાઈઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાને કેવું લાગ્યું? હા અને કમેન્ટ કરજો કે તમને આ બધા ડોનટમાંથી સૌથી સારું કયું લાગે છે અને કેવું લાગ્યું તમને બધું આપણી મેકિંગ. સો ગાઈઝ કોમેન્ટ લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલતા નહીં. શેર કરજો અને તમને ભૂલાય નહીં કે ઓર્ડર કરવા માટે તમને કઈ ટાઈપનું ડોનટ જોતું છે. અને ફ્રોસ્ટિંગ વગરનું પછી એમાં ફ્રોસ્ટિંગ વગરનું આવશે જો તમને કાંઈક એલર્જી હોય તો. અને પછી તમારું નીચે એડ્રેસ લખી દેવાનું થાય છે તમારું કે આ એડ્રેસમાં કરવાનું છે અને કેશ ઓન ડિલિવરી. બાય ગાઈઝ.